સુરતના વરાછાના પુણા ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે તારીખ 18-10-25ને શનિવારે એક અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન થયું હતું। સુરતના વરાછાના પુણા ગામ વિસ્તારમાં આવેલ શણગાર ફાર્મ ખાતે તારીખ 18-10-25ને શનિવારે એક અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન થયું હતું। સમસ્ત વાટલીય પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા અને એક જ રસોડે જમતા પરિવારની 51 પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી। લક્ષ્મી પૂજનના શુભ દિને ગૃહલક્ષ્મીનું સન્માન કરી સર્વ સમાજ માટે શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી। जी मारू नाम नीलेश धीरूभाई जीकादरा है। आज समस्त वाटलिया प्रजापति समाज वासावड़ गोल संचालित श्री प्रजापति विकास ट्रस्ट द्वारा सूरत शहर इतिहास में सौ प्रथम वक्त आज दिन सुधी कोईपण समाज के संस्था द्वारा न थयुं होय एवं अनोखुं अने प्रेरणादायक सन्मान समारोह एटले के पुत्रवधु रत्न एवोर्ड आपीने एक नवी पहल नवी शरूआत करी हती। छेल्ला 10 वर्ष के तेथी वधु समयथी संयुक्त कुटुंबमां रहती અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધુને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો। એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું। આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે। આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, દીકરીઓનું પૂજન થાય છે, માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમો થાય છે, अलग अलग क्षेत्रों में सफल थयेली स्त्रीओने पण प्रोत्साहित करवामां आवे छे। आ तमाम वस्तु खरेखर खूब ज आवकारदायक छे, परंतु क्यांक ने क्यांक आ समाज कुटुंब अने परिवारनी रचनामां पायानो पत्थर कही शकाय, आधार स्तंभ कही शकाय एवुं पात्र एटले के पुत्रवधुने ए पात्रने हर हमेश अवगणवामां आव्युं छे, एमनुं क्यारेय सन्मान करवामां आव्युं नथी। त्यारे एक सामाजिक कार्यकर तरीके मारी एक नैतिक जवाबदारी समजीने समाजनी ए पुत्रवधुना પોતાના ત્યાગને, એમના સમર્પણને, એમના અનન્ય યોગદાનને બિરદાવવા માટે પ્રજાપતિ સમાજ દ્વારા પુત્રવધુ રત્ન એવોર્ડનું આયોજન કરીને એમને બિરદાવવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ આયોજન પાછળનો તમારો હેતુ શું હતો? આ આયોજન પાછળ અમારો હેતુ એ હતો કે સમાજની એ પુત્રવધુના ત્યાગ અને સમર્પણના બદલામાં એમને એવોર્ડ આપીએ એ ખરેખર તો ખૂબ ઓછું છે, એમના યોગદાનની સરખામણી ખરેખર અધૂરું જ છે, પણ આ આયોજન થકી સમાજના અન્ય લોકોને, અન્ય પરિવારને પણ સંયુક્ત કુટુંબમાં રહેવાની એક લાગણી જાગે એવા હેતુથી અમે આયોજન કરેલું છે।